મિશન. આજે યુનિટી પર વાત કરવાની છે કે જમવાની લાઈનમાં ફાઇટ કરવાની? ઓહો દીપાબેન, તમે તો સમાજમાં યુનિટી ઇન ફરસાણ કેમ સ્ટાર્ટ કરી દો. યુનિટીમાં ભલે જમવાનું ઇમ્પોર્ટન્ટ હોય, પણ અસલી મિશન આજે એકબીજાની મદદ કરવી અને એકબીજાને સમજવાનું છે. મારા વિચારથી યુનિટીનું મીનિંગ ડિક્શનરીમાં એક જ છે, પણ આપણા સમાજમાં તો પ્રત્યેકનું અલગ અલગ વર્ઝન છે. કોઈ કહે સ્માઇલ કરવાની યુનિટી, કોઈ કહે સેલ્ફી લેવાની યુનિટી, અને કોઈ તો સિર્ફ અટેન્ડન્સમાં શાઇન કરીને જતું રહે છે. હા, પણ પહેલી વાર જ્યારે મેઘાનો ડાન્સ ચાલુ થયો ત્યારે પડી ગઈ હતી, યાદ છે ને? પણ ગોપી હીરો બનીને આવી અને મને પડતા પહેલા જ બચાવી લીધી. જોયું, ચાલતા પ્રોગ્રામમાં તારું માન રાખ્યું ને મેં. હા ગોપી, તને તો સુપર હીરોનું મેડલ મળવું જોઈએ. હું તો કહું છું, જ્યાં જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં હું હીરો બનવા જાઉં છું. બસ એક પ્રોબ્લેમ છે, મને પહેલા એ નથી સમજાતું કે ક્યાં હીરો બનવું. કોઈ પણ કામ નાનું મોટું નથી, સમાજ માટે કર્યું એટલે પ્રાઉડ ફીલ થાય. હા ગોપી, આ વાત તો તારી સાચી છે. જોક્સ અસાઇડ, સમાજની એકતા એટલે વિચારો ભલે અલગ અલગ હોય, પણ લક્ષ્ય એક જ હોવું જોઈએ. અભિમાન માટે લડો નહીં, હસી માટે લડો. જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રોબ્લેમ પણ હળવી લાગે. યુનિટીની લાઈફ હંમેશા અંધકાર દૂર કરે. અટેન્શન, યુનિટીનો સાચો મતલબ સમજો. સૌની રિસ્પેક્ટ કરો અને હેલ્પ કરો. વગર પૂછે આમાં મારો શું ફાયદો? ગપ્પા મારો પણ લડશો નહીં. ગપ્પા? ના ના, હું તો ઇન્ફોર્મેશન શેર કરું છું. હા હા, અને લાઈવ એન્ટરટેનમેન્ટ બી કરે છે. સમાજ માટે આટલો ડ્રામા? સરસ, ચલો કોઈ બોર નહીં થાય. જો મને એક વાત સમજાઈ ગઈ. યુનિટીની વાત કરવી ઈઝી છે, પણ યુનિટીને મેન્ટેન કરવી તો એકદમ ઓલિમ્પિક લેવલનો સ્પોર્ટ છે. ટ્રેનિંગ, ધીરજ અને એકબીજાનો મૂડ બરાબર ગેસ કરવાનું. યુનિટી સોંગ ગાઈએ કે નહીં? હા હા, તમે ગાતા ગાતા સ્ટેજ પરથી ફરી પડી ના જતા હો. એકતામાં શક્તિ, પ્રેમની ભાષા. ગીત અને ગરબા તો બહાના છે, પણ અસલી મજા તો એકબીજાની સાથમાં છે. રાગ સમજવું મુશ્કેલ છે, પણ જમવાનું સમજાય છે મને. ચાલો એક પ્રોમિસ કરીએ. પહેલી વાર જે દલીલો થઈ હતી એ આજે બધાએ એકબીજાની હેલ્પ કરી અને ભૂલી જઈએ. એટલે પહેલા મીટિંગ કરીએ કે જમીએ? જમવાનું, ઓલવેઝ જમવાનું ફર્સ્ટ ગોપી. પહેલા મને લાગે કે યુનિટી એટલે બધા સેમ કલરના કપડાં પહેરે. પછી સમજાયું કે નહીં નહીં, દિલનો રંગ સેમ હોય એ જ યુનિટી. હા હા, પણ સમાજની તાકાત, પ્રેમ, રિસ્પેક્ટ, એકતા, ખાવાનું પછી ડિસ્કસ કરીશું ને. જમવાનું મીટિંગ પછીથી થશે દમયંતીબેન, પણ મને એ નથી સમજાતું કે આપણા સમાજમાં બધા એટલા બિઝી છે કે કોઈની જોડે સેલ્ફી પાડવાનો બી ટાઈમ નથી. તો એકતાની ગ્રુપ સેલ્ફી લઈ શકશું? એટલે તો આપણે મીટિંગ રાખી છે દીપા. બધાને ગ્રુપ સેલ્ફી કેમની લેવી એ શીખવાડવા. અને ખાસ વાત, ડ્રામા કરો પણ પ્રેમ સાથે, વાર્તા કરો પણ સમાજની પ્રગતિની, અને જમવાનું બધાએ સાથે મળીને પ્રેમથી. હા, અને જે લેટ આવે તેનું પોસ્ટર બનાવીશું. સમાજ લેટ લતીફ ઓફ ધ યર. એકતાનો રંગ બધા રંગથી સુંદર હોય છે, પણ ડ્રામા અને બ્રશ વગર એ પેઇન્ટિંગ અધૂરી લાગે. અને એ બ્રશ તો અવની છે. વાહ અવનીબેન,
શું વાત કરી તમે તો. ચાલો એકતાની શક્તિનો મંત્ર બોલીએ. એકતામાં શક્તિ છે, સમાજ આપણું, ગર્વ આપણું. યુનિટી અને જમવાનું, ચાલો મને ફાવશે. હું તો વિચારું છું સમાજમાં એકતાની રેસીપી બુક લખી દઉં. ઇન્ગ્રેડિયન્ટ્સ: સમાજના લોકો, મેથડ પ્રેમ અને ધીરજ, અને કુકિંગ ટાઈમ ફોરએવર. અરે બધા મારી વાત સાંભળો. સમાજ એક ફૂલોની માળાની જેમ છે. બધા ફૂલ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ના હોય તો માળા અધૂરી લાગે. ચાલો એકબીજાને હેલ્પ કરીને આપણી માળા સ્ટ્રોંગ બનાવીએ. મારો વિચાર એકતામાં. જો જમવાનું હોય તો શેર કરો, જો લડવાનું થાય તો જમીને વાત કરો. અરે બધા આટલું સિરિયસ ના બનો. થોડું રિધમમાં જો. લાઈફ એક ગરબા છે. અમુક વાર ફાસ્ટ બીટ તો અમુક વાર સ્લો, પણ બધામાં જોઈએ તો સ્માઇલ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. ડ્રામા લાય દૂરથી સારી લાગે, પણ સમાજમાં ડ્રામા ના ચાલે. નોકઝોક ઓછી, પ્રેમ વધુ રાખો. ભૂલોથી શીખાય, પણ ભૂલોનું પુનરાવર્તન ના થાય તેનું ધ્યાન રાખવું. સમાજની રિયલ તાકાત એકતામાં છે. અભિમાન ઓછો કરીને સ્માઇલ કરતા બધું ફિક્સ કરો અને હસીને સાથે રહો. હે માં માતાજી, મ્યુઝિક, ડાન્સ અને યુનિટી એક સાથે. જો બધા એક રિધમમાં નાચે તો સમાજ ઊંચું આવે, અને અગર એકબીજાના પગ ખેંચે તો સમાજની ઇજ્જતમાં કલંક લાગે. ઓકે, પ્રોમિસ. ગોસિપ ઓછું, શેર વધુ, અને મોસ્ટલી એકબીજાનું હંમેશા સારું બોલવું. હાશ, મેં તો થક ગઈ. એકતા એટલે એકબીજાને બદલવું નથી, પણ એકબીજાના ફરકને એક્સેપ્ટ કરવો. એ એક્સેપ્ટન્સ જ આપણી સુંદરતા છે. હું કન્ફ્યુઝ થાઉં છું થોડી. નાની મદદ પણ મેટર કરે છે ને, જેમ કે ચેર ગોઠવવાનું હોય કે જમવાના ટાઈમે ખાવાનું પીરસવું, એ બી એક એકતા જ છે ને. હા છે ને. આપણું સમાજ સ્ટ્રોંગ એટલે તો છે કારણ કે આપણામાં પ્રેમ, હસી અને એકતા છે. જો આપણે એકબીજાનો સપોર્ટ કરીએ તો કોઈ ચેલેન્જ ટફ નથી. અને ભૂલતા નહીં, ભેગા થાવ તો જોડે જમીને પ્રેમ બાટો. નેક્સ્ટ સમાજ ઇવેન્ટમાં બધા એકતા પર ડાન્સ કરીએ. થીમ હશે હસી, પ્રેમ અને યુનિટીની બીટ. આખીરમાં એક વાત યાદ રાખો, એકતાની શક્તિ નંબરમાં નથી કે કેટલા સભ્યો છે સમાજમાં, પણ દિલમાં છે. જો દિલ એક હોય તો સમાજ હંમેશા સ્ટ્રોંગ રહે. હવે આપણી મીટિંગ સમાપ્ત થઈ. ચાલો જમવા જઈએ.